આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. લખતર ગ્રામ પંચાયત પાસે સુરનગર PWD વિભાગ દ્વારા તૂટેલો રોડ 1 મહિનામાં 2 વાર રિપેર કર્યો. ગ્રામ પંચાયત પાણી સમિતિ કે વાસ્મો દ્વારા પાણીની પાઇપલાઇન જે લીકેજ છે તે રિપેર નહીં કરવામાં આવતી હોય અવારનવાર આ રોડ તૂટી જાય છે. લખતર ગ્રામ પંચાયત પાસે વણા બજરંગપુરા જવાના રોડ પર વળાંકમાં જ્યારથી લખતર ગામમાં નવી પાણીની પાઇપલાઇનમાં પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, પાણીની પાઇપલાઇન લીકેજ છે તેના કારણે 4 રસ્તા પાસેનો રોડ ધીમે ધીમે બેસતો જાય છે અને આ રોડ અવારનવાર તૂટી જાય છે. તેના કારણે જ્યાંથી નવી લાઇનમાં પાણી શરૂ કરાવાયું ત્યારથી અત્યાર સુધીમાં અનેક નાના મોટા વાહનો રોડ બેસી જતો હોય ખૂંચાઈ જવા પામ્યા છે. આ રોડ ઉપર સુરનગર PWD દ્વારા અનેકવાર કપચીનો પાવડર નાખી અને આ રોડ રિપેર કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગ્રામ પંચાયત પાસેની પાઇપલાઇનનું લીકેજ બંધ કરવામાં નહીં આવતું હોય આ રોડ અવારનવાર તૂટી જાય છે. 3 દિવસ પહેલાં ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર I.K. જાડેજા લખતર અંગત કામસર ધાંગધ્રાથી આવ્યા હતા, ત્યારે તેઓ વણા પરથી આવ્યા હોય અને તેઓ ગ્રામ પંચાયત પાસેથી નીકળ્યા હોય અને રોડની હાલત જોઈ તેઓ વ્યથિત થઈ ગયા હતા અને રોષે ભરાઈ આ રોડ તાત્કાલિક રિપેર કરવા તેમના દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી. ત્યારે આજે ફરીવાર લાઇનનું લીકેજ રિપેર કરાયા વગર ફરી સુરનગર PWD દ્વારા રોડ રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આથી ગ્રામ પંચાયતની આજુબાજુનો રોડ ધીમે ધીમે ઊંચો થઈ રહ્યો છે. લાઇન લીકેજ રિપેર કરવાથી નહીં હોવાથી આ રોડ કેટલો સમય ચાલશે તે આવનારો સમય રહેશે અને આ બધું પાણી ગ્રામ પંચાયત પાસે ભરાઈ રહ્યા છે.